હવે જરા દક્ષિણ કોરિયા બાજુ નજર નાખો તો ખબર પડે કે ત્યાંના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અત્યારે કેટલી ચિંતામાં છે. ઈરાન સાથેના યુદ્ધને લીધે ક્રૂડ અને નેચરલ ગેસના જે ધાંધિયા પડ્યા છે એ જોઈને એમણે તો આખા દેશમાં હવે કરકસર ઝુંબેશ શરૂ કરી દીધી છે. સૌથી પહેલાં તો સરકારી બાબુઓને કહી દીધું છે કે તમારે આ લક્ઝરી ગાડીઓ હવે ઓછી ફેરવજો અને બને એટલું પેટ્રોલ બચાવજો. અહીંની સરકારે ચોખ્ખું કીધું છે કે અત્યારે તો અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ કે ગાડીઓ ઓછી કાઢો, પણ જો સ્થિતિ વધારે બગડશે ને તો અને આ એનર્જી સંકટ વધશે તો પછી કડક નિયમો લાવવા જ પડશે. અત્યારે તો ત્યાંની સરકાર લોકોને નાની નાની વાતો સમજાવી રહી છે જેનાથી વીજળી બચે. તમને જાણીને નવાઈ લાગશે પણ હવે ત્યાં લોકોને કહેવામાં આવ્યું છે કે નાહવામાં પણ વાર ન લગાડતા, ફટાફટ શાવર લઈને બહાર આવી જજો. ફોન કે ઇલેક્ટ્રિક ગાડીઓ હોય તો એ રાત્રે નહીં દિવસે જ ચાર્જ કરી લેવી. એટલું જ નહીં પણ વોશિંગ મશીન કે વેક્યુમ ક્લીનર જેવી વસ્તુઓ વાપરવી હોય તો શનિ રવિની જ રાહ તમારે જોવી, જેથી અઠવાડિયા દરમિયાન વીજળી પર બહુ ભાર ન પડે. વિચાર કરો કે યુદ્ધને લીધે દૂર સાઉથ કોરિયાના લોકોના જિંદગીને કેવી રીતે અસર થઈ રહી છે.